તો કેમ છો મિત્રો? આજે આપણે જાણીશું સોગંદનામું શું છે, સોગંદનામું શા માટે કરાવવામાં આવે છે, તેની ક્યાં જરૂર પડે છે, તે બધું જ આ વિડીયોમાં જાણીશું. કલેક્ટર તેમજ મામલતદાર ઓફિસમાં જઈને પણ કરી શકો છો. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અમે બને તેટલી વધારેમાં વધારે આવી જ માહિતી તમારા સમક્ષ આપતા રહીશું. સૌપ્રથમ તમારી નજીકની મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીમાં જઈને જનસેવા કેન્દ્રમાં જવાનું રહેશે. ત્યાં તમારે કહેવાનું રહેશે કે સોગંદનામું કરાવવા માટે ફોર્મ જોઈએ છે. તે તમને ફોર્મ આપશે, તેના બદલામાં તેમને જે નક્કી કરેલ ફી હશે તે લેશે. ત્યારબાદ તમારે તે ફોર્મ ભરવાનું રહેશે. તેમાં ખાસ કરીને ધ્યાનમાં તે લેવું, જેમ કે સોગંદનામું તમે કયા હેતુથી કાઢવા માંગો છો, શેમાં જરૂર પડશે, સોગંદનામામાં તે જણાવવાનું હોય છે. ત્યારબાદ ફોર્મમાં આપેલું જ હશે. લોન સહાય મેળવવા માટે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે, વાર્ષિક આવકનો દાખલો મેળવવા માટે, વિધવા સહાય મેળવવા માટે, આવક, રેશન કાર્ડ, જાતિ, નામ સુધારા, જન્મ તારીખ, સોલવન્સી. હવે ત્યારબાદ સોગંદનામા અંગે જરૂરી પુરાવાઓ: ઓળખ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર કાર્ડ વગેરે. આમાંથી કોઈ પણ એક પ્રકારનું ફોટાવાળું અસલ ઓળખપત્ર રજૂ કરવું જરૂરી છે. હવે તમને ફોર્મનો નમૂનો બતાવું, જે તમે જોઈ શકો છો. તેમાં જે માહિતી માંગેલી છે તે ભરી દેવી. ત્યારબાદ અરજદારની સહી કરવાની રહેશે. એટલું કરશો એટલે તમારું સોગંદનામાની પ્રક્રિયા પૂર્ણ થશે.